ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામના આદિવાસી 20 વર્ષીય યુવક રમતવીર તન્મય વસાવાએ જમ્મુ કાશ્મીર ખાતે -ડિગ્રી તાપમાનમાં ગુલમર્ગની બર્ફીલી આઈસ રિંક પર રમાયેલી 12મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે। ગત મહિનામાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી મૂળ વિદેશી ગણાતા રમતની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 15 થી વધુ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો। અત્યંત કપરી અને પડકારજનક પરિસ્થિતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તન્મય વસાવાએ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને ટીમ ટાર્ગેટ, ઇન્ડિવિજ્યુઅલ ડિસ્ટન્સ તેમજ ગેમ ઇવેન્ટ જેવી ઇવેન્ટમાં 2 સુવર્ણ અને 1 રજત પદક પોતાના નામે કર્યા હતા। ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ થવા ગામમાંથી આવીને રાષ્ટ્રીય કક્ષાએ બરફ પર રમાતી રમત આઈસ સ્ટોકમાં મેડલ્સ મેળવવા એ તન્મયની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે। તેની આ સિદ્ધિ બદલ તેના વતન થવા ગામ, ભરૂચ જિલ્લો અને પીપી સવાણી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી છવાય છે। દરમિયાન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત સેક્રેટરી રંજનબેન વસાવા અને ગુજરાત રાજ્યના આઈસ સ્ટોક હેડ કોચ વિકાસ વર્માએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતમાંથી મોરબી, સુરત, ભરૂચના ખેલાડીએ ભાગ લીધો હતો। ભારતના અન્ય 15 જેટલા રાજ્યોમાં ગુજરાત રાજ્યએ સૌથી વધુ 40 જેટલા મેડલ મેળવી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે।